નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 9/4/2025 આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા ધોરણ 6નું વિષય છે આજે વિજ્ઞાન અને એનું પેપરનું ટૂંકમાં સોલ્યુશન જોઈશું, જેના દ્વારા આપણને માહિતી મળશે કે કયા પ્રશ્નો આપણા સાચા છે અને કયા ખોટા છે। તો આપે અત્યાર સુધી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને બીજાને પણ શેર કરજો। તો આજનું પેપર છે વિજ્ઞાન। પ્રશ્ન નંબર 1 નીચેના દરેક ઉત્તર આપેલ વિકલ્પો સાચા છે કે તે શોધીને લખો। પહેલું છે નીચેના પૈકી કયું સજીવ છે? તો લજામણીનો છોડ। 2 નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? તો સી દેડકો। 3 લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? તો સી મીટર સ્કેલ। 4 શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું છે? તો ઓપ્શન નંબર સી અવકાશયાન। 5 નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો ઓપ્શન નંબર સી સૂર્ય। 6 સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો ઓપ્શન નંબર ડી ચત્તુ અને વસ્તુ જેવડું। 7 વિદ્યુત બલ્બને કેટલા ધ્રુવ એટલે કે ટર્મિનલ હોય છે? તો 2 ધન અને ઋણ। 8 થર્મોકોલ કેવો પદાર્થ છે? તો થર્મોકોલ વિદ્યુતનો અવાહક પદાર્થ છે। 9 હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? તો ઓપ્શન નંબર બી સોયાકાર। 10 ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો ચુંબક શક્તિ સૌથી વધારે ચુંબકીય ધ્રુવો આગળ જોવા મળે છે, એટલે કે ઓપ્શન નંબર બી। 11 હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? તો ઓપ્શન નંબર બી 3/4, જે 75% પ્રમાણે થાય છે, અને ઓપ્શન નંબર સી 4/5 એ 80% પ્રમાણે થાય છે, એટલે ઓપ્શન નંબર બી આપણે અહીંયા સાચો આપેલો છે। 12 પદાર્થના દહન માટે હવાનો કયો વાયુ જરૂરી છે? તો ઓપ્શન નંબર એ ઓક્સિજન દહન માટે જરૂરી છે। પ્રશ્ન 2 વ્યાખ્યા આપો। પહેલી છે ઉત્તેજના। સજીવોના શરીર પર થતી બાહ્ય કે આંતરિક અસર અથવા પ્રક્રિયાને ઉત્તેજના કહેવામાં આવે છે। બીજા નંબરમાં છે પડછાયો। પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવવાથી રચાતો અંધારાવાળો વિસ્તાર જેને પડછાયો કહેવામાં આવે છે। 3 વિદ્યુત અવાહક પદાર્થ, તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને વિદ્યુત અવાહક પદાર્થ કહેવામાં આવે છે। 4 વાતાવરણ, પૃથ્વીની આસપાસ આવેલું વાયુઓનું આવરણ એટલે વાતાવરણ કહેવામાં આવે છે। અને 5 નિવાસ સ્થાન, તો સજીવો જ્યાં રહે છે તે સ્થળ એટલે નિવાસ સ્થાન કહેવામાં આવે છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે। પહેલું છે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને શું કહે છે? તો સુપરસોનિક વિમાન કહેવામાં આવે છે। 2 માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં માપાય છે? તો સેન્ટીમીટરની અંદર। 3 બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે? તો સમાન ધ્રુવો નજીક આવશે તો અપાકર્ષણ થાય છે। 4 અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? તો હોકાયંત્રનો ઉપયોગ થાય છે। 5 હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? તો નાઇટ્રોજન 78%। 6 ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો પર્વતીય પ્રદેશોની અંદર। 7 પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો સૂર્ય। 8 ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ફિલામેન્ટ એટલે કે ગોળો જે છે એની અંદર રહેલો ફિલામેન્ટ ચાલુ થાય છે અને ગરમ થાય છે। 9 લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, આ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે। 10 બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? તો વિરુદ્ધ ધ્રુવો જોડે આવતા બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ થાય છે। તફાવત છે તમે જોયા હશે। ક વિભાગ છે, બે ઉદાહરણ આપવાના છે। રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિના નામ બાવળ અને ફાફડાથોર। 2 પર્વતીય વિસ્તારના પ્રાણીઓના નામ યાક, બકરી, હિમચીતો વગેરે પર્વતીય વિસ્તારોની અંદર રહેતા તેવા। પ્રયોગો પણ સારા અહીંયા આપેલા છે, વૈજ્ઞાનિક કારણો છે। પ્રશ્ન નંબર 4 બ એની અંદર 5મા નંબરનું છે ચુંબકના
કોઈ પણ બે ગુણધર્મો, તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તે. છેલ્લે આપણે જોઈશું વર્ગીકરણ, જે પ્રશ્ન 5 અંદર પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારદર્શક પદાર્થો. પારદર્શક પદાર્થોની અંદર હવા, શુદ્ધ પાણી અને ચશ્માનો કાચ. અપારદર્શકની અંદર અરીસો, પેન્સિલ, દૂધ, વાદળ અને ઈંટ. પારભાષકની અંદર તેલિયો કાગળ, ડહોળું પાણી, દૂધિયો કાચ અને છેલ્લું છે એરંડિયું. ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા? પહેલું છે આપણું શરીર વિદ્યુત અવાહક છે, ખોટું. 2 નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, ખોટું. 3 હવા જગ્યા રોકતી નથી, એ પણ ખોટું. અને થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે, તો એ સાચું. તો અહીંયા પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. જો ન કરી હોય તો ફરીથી તમને યાદ કરાવી લઈએ કે એને ચોક્કસ સબસ્ક્રાઈબ કરે અને બીજા મિત્રોને શેર પણ કરે.